કપાસના બધા જ ખેડૂત મિત્રોને આવકારું છું અને છેલ્લા 2 દિવસથી ન્યુયોર્ક એટલે કે અમેરિકાની અંદર કપાસના ભાવમાં જે રીતે તેજી થઈ છે, જે ઝડપથી તેજી થઈ છે, એનાથી ભારતીય બજારમાં પણ તેજીનો સ્વાદ ચાખવા મળ્યો છે. ભલે એ વસ્તુ અલગ છે કે ખેડૂતોને આ તેજીનો લાભ નથી મળ્યો, માત્ર ગાંસડીના સ્ટોકિસ્ટો જે છે એને લાભ મળ્યો છે, જીનોને મળ્યો છે અને પછી સીસીઆઈને તેજીનો લાભ મળ્યો છે. પણ આનાથી આપણે નિરાશ થવાની એટલા માટે જરૂર નથી, કારણ કે જો ન્યુયોર્કની અંદર કોટન વાયદામાં તેજી જળવાઈ રહે અને આપણી આવકો નિયમિત જે છે એ હવે શરૂ થઈ જાય તો કપાસનો ભાવ આરંભમાં જ 2000 રૂપિયા અથવા તો 1950 રૂપિયા મળવાનું શરૂ થઈ જાય, એટલે ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી. પણ એના માટે જો આગળ જતા બધા ખેડૂતોને લાભ મળે અને ભાવ મળે એવી જો આપણને ઈચ્છા હોય તો એના માટે કમસે કમ ન્યુયોર્કનો કોટન વાયદો જે છે એ 80 સેન્ટની ઉપર ટકી રહેવો જોઈએ, તો આપણને ચોક્કસપણે ફાયદો આગળ જતા લગભગ બધા ખેડૂત વર્ગને પણ મળી શકે એવા સંજોગ છે. મિત્રો, આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે કપાસ વિશે વિસ્તારથી વાત કરીએ, જે તમને રોજ કરું છું અને તમે બધા કપાસનો વિડીયો ખૂબ બારીકાઈથી જોવો છો, મને પ્રોત્સાહન આપો છો, એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું, આદિત્ય પંડ્યા. અને તમને એટલી તો વિનંતી કરીશ કે આ વિડીયોને મહત્તમ સંખ્યામાં શેર કરો, જેથી બધા જ ખેડૂત મિત્રો સુધી સાચી અને સારી વાત પહોંચી શકે અને એ પણ તટસ્થ રીતે પહોંચી શકે. આપણે કોઈ તેજી મંદીની વાત કરીએ તો એમાં હંમેશા સત્યતા પહેલા હશે અને તટસ્થતા પહેલા હશે, એટલે આ બાબત ખાસ તમે નોંધીને આગળ ચાલજો. વાત કરીએ આપણે ન્યુયોર્ક કોટનની, જેની અંદર હું તમને ચાર્ટ બતાવીશ જે આપણે રોજ જોઈએ છીએ. મિત્રો, ચાર્ટ તમારે બારીકાઈથી જોજો. જો અંદર તમને સમજાવું છું કે આપણે ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી કે અગાઉ લગભગ એપ્રિલ મે મહિનામાં ન્યુયોર્કનો કોટન વાયદો 89 સેન્ટ સુધી ગયો હતો. ગઈકાલે મેં કીધું હતું, આજે પછી ફરીથી કહું છું. અને આ વાયદાની જ વાત કરું તો જુઓ, તમને મેં અહીંયા સર્કલ કરી રાખ્યું છે અને અહીંયા વાયદો જુઓ તમે 89.66 સેન્ટની સપાટી સુધી ગઈકાલે રાત્રે ઇન્ટ્રાડેમાં જઈ આવ્યો. એટલે એ દિવસ દરમિયાન એટલો થયો હતો, પણ પછી બજારમાં થોડીક વેચવાલી આવી હતી એટલે બંધ થયો એ 88.49 સેન્ટ સુધી એમાં બંધ આવ્યો હતો. અને વાયદામાં વાત કરું તો અત્યારે જે ભાવ ચાલી રહ્યો છે અત્યારે ખુલતામાં પ્રોજેક્શન એ લગભગ આની આજુબાજુનું છે. અને આજના દિવસની જો હું તમને વધઘટની વાત કરું તો એની રેન્જ શું રહી શકે એ તમને અત્યારે જણાવી દઉં, જેથી તમને વધારે સ્પષ્ટતા થાય અને હું તમને આ ચાર્ટમાં બતાવીશ. મિત્રો જુઓ, અહીંયા તમને લેવલ બતાવેલું છે અને આ જે ચાર્ટ આપણે દોર્યો છે એ મંથલી ચાર્ટ છે, માસિક ચાર્ટ છે ને એ સતત ઉપર જઈ રહ્યો છે. અહીંયા 91.06 સેન્ટનું તમને મથાળું દેખાશે. 91.6 સેન્ટ જે છે એ હવેનું પ્રતિકારક લેવલ છે. તમને અહીંયા લખીને બતાવી દઉં. હવે જાય વાયદો સુધરે, હજી આગળ વધે તેજી તો 91.06 હાથવેતમાં છે, પછી 92.20નું લેવલ બનશે. પણ એ આપણે આજે શુક્રવાર છે, છેલ્લો દિવસ છે, એટલે આપણે નવા અઠવાડિયામાં તમને વધારે સમજાય એવી રીતે સ્પષ્ટ કરશું. પણ ઘટાડો આવે તો એનું પહેલું ટેકારૂપ સ્તર જે છે આ 87.02 સેન્ટનું છે. એ પછી પણ ઘટાડો આવે તો હળવે હળવે 85 સેન્ટ સુધી જાય. પણ હાલ જે બજાર ચાલી રહી છે એની અંદર ઘટાડાના ચાન્સ ક્યારે આવે, કેવા સંજોગ આવે કે જેનાથી ન્યુયોર્ક કોટન વાયદાને ઘટવું પડે, તો એના માટે ખૂબ જરૂરી જે કારણ છે એ આ છે. તમે જોઈ શકો છો સ્ક્રીનમાં કે જે ટેક્સાસ રાજ્ય છે ત્યાં વરસાદની આગાહી થાય અથવા તો વરસાદ પડે તો પ્રત્યાઘાતી ઘટાડો ચોક્કસપણે આવે. પણ અત્યારે એવા કોઈ સંજોગ નથી, કારણ કે આગામી 4 થી 5 દિવસ સુધીની જે આગાહી અમેરિકામાં આવી છે એ આગાહીઓમાં એવું કહેવામાં આવ્યું છે કે હજુ ત્યાં ડ્રાય સ્પેલ એટલે સૂકું વાતાવરણ હજુ ત્યાં અઠવાડિયું રહેવાની શક્યતા છે. એટલે હાલ પૂરતું કોઈ કરેક્શનનું કારણ તાત્કાલિક નહીં આવે, સિવાય કે ઊંચા મથાળે કોઈ કારણથી વેચવાલી નીકળે. બાકી અત્યારે બજાર
મક્કમ રહેશે ન્યુયોર્કમાં, અને મેં તમને જે ટાર્ગેટ આપ્યું એ ટાર્ગેટ સર કરવાની પૂરેપૂરી કોશિશ ન્યુયોર્કનો વાયદો ચોક્કસપણે કરી લેશે. વાત કરી દઉં હવે આપણી ભારતીય બજાર ઉપર ન્યુયોર્ક કોટનની અસર કેવી થશે એના વિશે. તો મિત્રો, એની અસર ઘણી પોઝિટિવ છે. આપણે ત્યાં ભલે કપાસ અત્યારે વેચાઈ ગયો હોય એટલે આપણે કપાસના ખેડૂતને આનો લાભ નથી, પણ ગાંસડીના ભાવની વાત કરું તો ન્યુયોર્કની જે તેજી થઈ છે એના કારણે લગભગ અઠવાડિયામાં 3,000 રૂપિયા જેવો વધારો એમાં થઈ ગયો છે સીસીઆઈના માલમાં, અને ખાનગી માલમાં લગભગ 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સીસીઆઈ સતત ભાવ વધારો કરી રહી છે અને સીસીઆઈ પાસે લગભગ હવે 11 થી 11.5 લાખ ગાંસડીનો માલ હશે. આ વચ્ચે તમને આડ વાત કરી દઉં, જે વાત નીકળી છે સીસીઆઈની. તો પણ આપણે પાછા ન્યુયોર્ક અને ભારતની બજાર ઉપર આવી જઈએ તો એની ચર્ચા અત્યારે એટલા માટે જરૂરી છે કારણ કે ખેડૂતોનો નવો માલ હવે એકાદ મહિનામાં આવવાનો છે, અને એટલા માટે જ કપાસનો ભાવ કેવો મળશે એ ખેડૂતોને જાણવામાં વધારે રસ છે. તો આપણે કપાસના ભાવ ઉપર જ ચર્ચા વધારે કરીશું. મિત્રો, એક ન્યુયોર્ક કોટનનો જે ભાવ છે અત્યારે આપણે ગણવાનો છે 88.85 સેન્ટ. હવે આપણી ભારતીય ગાંસડીના ભાવની હું તમને વાત કરું તો 69,100 રૂપિયા ભાવ ચાલે છે. હવે એને સેન્ટમાં બદલાવીએ તો આપણી ગાંસડી થાય છે 92.90 સેન્ટ. હવે સામાન્ય સમજ એવી છે કે 6-7 સેન્ટ સુધીનો ડિફરન્સ હોય, અમેરિકા કદાચ આપણા કરતાં 6-7 સેન્ટ મોંઘું હોય તો આયાત કરવામાં વાંધો નથી આવતો, આયાત સરળતાથી થતી હોય છે. અત્યારે આમ જોવા જઈએ તો 88 પછી ગણીએ 89, 90, 91 ને 92, માત્ર અમેરિકા ભારત કરતાં 4 સેન્ટ અત્યારે નીચું ચાલે છે. એટલે અમેરિકાનો ભાવ ભારત કરતાં નીચો છે. તો આયાત થવી જોઈએ, પણ કેમ નથી થતી તો એની વાત તમને કરું. કારણ કે ઓક્ટોબર સુધી તમને ખ્યાલ જ છે કે સરકારે 0% ડ્યુટીએ બહારનો માલ લાવવાની છૂટ આપી છે. તો અહીંયા ઢગલા થઈ જવા જોઈએ હવે, પણ એવું શું કામ નથી થતું એનું તમને કારણ આપું અને સમજવા જેવું છે. $1 સામે આપણી રૂપિયાની કિંમત કેટલી છે તો કે 95 રૂપિયા ને 70 પૈસા અંદાજે છે. આ ભાવથી અમેરિકાના સેન્ટ પ્રમાણે એટલે કે લગભગ 88.85 સેન્ટ પ્રમાણે જો આપણે આયાત કરીએ તો આ ગણતરી આપણી ખાંડીના ભાવે કેટલી થાય એ તમને કહું તો ભારતમાં અમેરિકાનું રૂ લાવવામાં આવે તો પહેલાં તો ત્યાંની કરન્સીને આપણે રૂપિયામાં ફેરવીએ તો 67,000 રૂપિયા થાય છે. એને એની ઉપર ડ્યુટી ન લગાડીએ, ડ્યુટી તો 0 છે તમને વાત કરીએ રીતે, જો ડ્યુટી ન લગાડીએ તો પણ મિનિમમ 5,000 થી 6,000નો ખર્ચો થાય. કારણ કે અત્યારે શિપિંગના ભાડા વધી ગયા, એ ઉપરાંત અત્યારે જોઈએ તો કન્ટેનરના ભાડા વધેલા છે. આ ક્રૂડ તેલના ભાવને લીધે શિપિંગ કંપનીઓએ હેરફેરના ભાડા વધારી નાખ્યા છે. તો આ બધી સમસ્યાઓને કારણે કદાચ હું એવું માનું છું કે 5-6 હજાર કરતાં પણ વધારે ખર્ચો લાવવામાં થઈ જતો હશે. એટલે આપણે ત્યાં અમેરિકાનું રૂ લાવવાનું બિલકુલ અત્યારે પોષણ નથી. જે જૂના સોદા થયેલા છે એ પ્રમાણેનો માલ અત્યારે બજારમાં આવી રહ્યો છે. એટલે આ તમને બહુ ક્લિયર વાત કરી દીધી, જેથી કરીને તમને કોઈ ગેરસમજ ન રહે અને તમે તમારો માલ વેચવા કે રાખવા માટે તમે બરાબર સક્ષમતાથી વિચાર કરી શકો. એટલા માટે હવે આપણે વાત કરીએ આપણા લોકલ કપાસ બજારની. તો કપાસની અંદર અમરેલી જે છે, સાવરકુંડલા છે, એવી રીતે બોટાદ છે, રાજકોટ છે, ગોંડલ છે, આ બધા સેન્ટરોમાં છૂટી છવાઈ નવી કપાસની આવક દેખાવા માંડી છે. એટલે કપાસની આવક જે 2 કે 3 હજાર મણ થઈ ગઈ હતી એ હવે ફરીથી વધીને 4 થી 5 હજાર મણ સુધી પહોંચી ગઈ છે. એટલે આવકમાં થોડોક વધારો થયેલો એની અંદર દેખાઈ રહ્યો છે. એટલે આવકો થોડીક વધી છે એટલે પુરવઠો દેખાય છે, પણ અત્યારે સામાન્ય રીતે બહુ ભીના માલ આવતા હોય એટલે એમાં બહુ કસ ન હોય, પણ આવકો થાય છે નામ પૂરતી આપણે જોવાની રહેશે. વાત કરીએ આપણે કપાસના ભાવની તો નવો કપાસ જે રીતનો ક્વોલિટીવાળો આવે છે એ રીતે 1,800થી લઈને 2,000 રૂપિયા સુધી વેચાય છે. ક્યાંક ક્યાંક જૂના માલ પડ્યા છે ગામડે તો એ કોકની પાસે 200 મણ, કોકની પાસે 500 મણ, કોકની પાસે 1,000 મણ જે છે
તો એ લોકોને એટલી સલાહ છે કે 1950 કે 2000 મળતો હોય તો ભાવ ખોટો નથી, પણ નવો કપાસ આવે ત્યારે એમાં મિક્સ કરવા માટે જૂના અને એકદમ સૂકા સારા કપાસની ખંજવાળ વગરના કપાસ હોય એની જરૂરિયાત ચોક્કસપણે પડશે. તો તમે ત્યારે પણ તમારા ભાવ મળે તો વેચી શકો, પણ નવી આવકો એકદમ વધીને બેફામ થવા માંડે ત્યાં સુધી રાહ નહીં જોતા, કારણ કે એવું થશે તો પસ્તાવાનો વારો ક્યાંક તમારો ન આવે, જોજો. વાત કરીએ આપણે કપાસિયાની બજારની, તો કપાસિયાની અંદર ભાવ થોડાક ઢીલા છે, 25-30 રૂપિયા લગભગ અઠવાડિયામાં ઘટી ગયા છે. અત્યારે 925 થી લઈને 970 રૂપિયાનો ભાવ કપાસિયાનો અલગ અલગ સેન્ટરોમાં ચાલી રહ્યો છે. વાત કરીએ ખોળ બજારની, તો કપાસિયાનો ખોળ પણ થોડોક ઢીલો છે, 2200 થી લઈને 2350 રૂપિયા સુધીના ભાવ છે. હવે લીલો ચારો ઝડપથી મળશે એટલા માટે અત્યારે ખોળના ભાવ ઉપર થોડુંક દબાણ છે. પણ મિત્રો, સૌથી મોટી ચિંતા ક્યાં છે? તો સૌથી મોટી ચિંતા કપાસના પાકને લઈને છે. આપણે ત્યાં લગભગ 2 ઓગસ્ટ પછી ક્યાંય વરસાદ આવ્યો નથી, ને આવ્યો હોય તો છાંટાછૂટી આવી છે. એટલે આજે 20 દિવસ જેવો સમય લગભગ થાય છે. વરસાદ ન હોવાને કારણે ખેડૂતો પિયતથી કામ ચલાવી રહ્યા છે, પણ જ્યાં પિયત પણ નથી એનું શું? આ બહુ મોટો સવાલ છે. કપાસના ઉતારામાં એનાથી ચોક્કસ ફરક પડી જશે. એટલે માટે ઉત્પાદન અંગે આ વખતે કોઈ અંદાજ કાઢવાનું શક્ય નથી દેખાતું. ઉત્પાદનના અંદાજો જેમ જેમ સમય જતો જશે તેમ તેમ સામે આવતા જશે. એટલે કપાસના પાકની પરિસ્થિતિ બહુ ગંભીર છે, અને આપણે સૌ ઈશ્વરને બધા ભેગા મળીને એક સાથે પ્રાર્થના જરૂર કરી શકીએ કે હે ભગવાન, હે મહાદેવ, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો કમસે કમ સારો અને સાર્વત્રિક વરસાદ અમને આપ, જેથી કરીને અમારી ખેતી બચી જાય, અમારા અબોલ જીવોનું રક્ષણ થાય, માનવ સંસ્કૃતિનું જે કલ્યાણ થાય, એવી રીતે વરસાદ જરૂરથી આપી દે એવી પ્રાર્થના કરીએ. એ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ.